મારી જટુડી આજ તો મજા પડી ગઈ હો, બધાય ફરવા આવ્યા ને. હો મજા જ પડી જાય ને. આપણે બધાય તો ઠીક, પણ સકી ભાભી એનો છોકરો ઘરે મૂકીને આવતી રહી. બોલે એવી ફરવાની હરખુડી, એને કાંઈ હરમ નહીં હોય. લે હરખ તો હોય ને સખી બેનને, એને ન હોય હરખ? એના લગ્ન પછી ક્યાંય એને સકો લઈ ગયો છે હનીમૂનમાં ક્યાંય? સકો ના કરજો મંગલા, જીજાજી થાય છે તારો. જીજાજી કહેવાનું. હા, હું કેમ સખી ભાભી કહું છું. મંગલા, બાપા જો ટોપી ઓઢીને ચશ્મા પહેર્યા, ની તો જો મોઢું સડાવીને બેઠા છે, નકરા ગીત સાંભળશે. એ બાપા છે પણ એની વહુ તે જોઈ, જો ઓલી પાણીમાં ટૂંકા ટૂંકા કપડાં પહેરીને જે અંદર ડૂબકી લગાવીને નાય છે ને, એની વહુ છે. હા તો ઈ કેમ? મેં કીધું એક જ નજરે મોઢું સડાવીને નકરો જોઈ રહ્યો ડોહો. મંગલા પૂછતા ક્યાં ગામના છે બાપા? ઓ ચશ્માવાળા ભાઈ, ઓ અંકલ, क्या गाम થી આવ रहा हो आप? मैं आ रहा हूँ देवभूमि द्वारका जिला से. ओहो है, અમે એ બાજુના જ છે, તો કાં ઓળખાણ નથી પડતી. ક્યાં ગામ થી? અમે ભાઈ ખંભાળિયા તાલુકાના હો. લ્યો, અમે ખંભાળિયાના જ છે. ક્યાં ગામના વરી? હવે તમે તમારી બાપા કામ કરો ને વાતું કરતા હોય મગજ મારી કરતા. લ્યો, ના કેવું હોય તો કઈ નહીં બાપા. અમને જ થયું કે એ સાઈડના છે બધા ઓળખાણવાળા નીકળ્યા એમ. સકલા ઓલા ઉની કરો ઓળખાણ કાઢતા લાગે. હાલો ને આપણે આ બાજુવાળા જઈને પૂછી ક્યાં ગામના ને ક્યાંથી આવ્યા ને, મજા પડી જાય. સકલી તાર બીજો કઈ ધંધો જ ના હોય, આપણે શું લપ કરવાનું? જ્યાંથી આવ્યા હોય ત્યાંથી પૂછ. તારે પૂછવું હોય, મારે કોઈને કંઈ પૂછવું નથી. સરાવ ક્યાં ગામના? અમે આવ્યા સુરતથી ફરવા અહીંયા. મારા માસી રહે છે ને, એના ઘરે આવ્યા છીએ. હા ઠીક. આ છોકરી દોડત રમે તમારી લાગે ને? હા બેન, હા, એ મારી દીકરી છે. કેવી ઢીંગલી ક્યારની એકલી એકલી રમે છે. કેટલી શાંત છે તમારી છોકરી બેન. બહુ ડાઈ છે જેલ. તમને બીક ના લાગે કે નહીં પગ બગ લહરી જાય ને પાણીમાં ઊંડે વહી જાય? તો એકલી મૂકવાનો જીવ કેમ હાલે? ક્યારના બે એક ભાઈ શરબત પીએ છે ને તમે ચિપ્સ આખે આખું ખોખું ઉલાડી ગયા. ના ના બેન, અમે તો અહીંયા આવતા જ હોય. મારા માસીને ઘરે જ્યારે આવીએ ને ત્યારે અહીંયા આવતા હોય ને. અમે તો આવી રીતે જાતા જ હોય. એટલે છોકરી હેવાણી છે અમારી, ગમે ત્યાં વહી જાય, કાંઈ બીક જેવું ન રહે. આમે અમારું ધ્યાન ત્યાં છે, એવું નથી કે નથી. તમે ક્યાં ગામના ભાઈ? અમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના. હો ભાઈ. હા, ત્યાં તો અમારે બોરું હગું રહીએ ભાઈ. ઓલા માંડણ ભાઈ ને ડોહા ભાઈ ને એ અમારે કાકા બાબા માસિયાર ભાઈઓ થાય. ઓહો સકલા, આ ડોહલા કાકાની વાત કરે. કાલા જેમ છોકરાને વહુ ને અમાર ત્યાં ભાઈ આવી હતી. આ બધું ગોળીઓને કર્યું હતું ને ઉજવણું, તે આ ડોહલા કાકાને વડા છોકરાને વહુ ને ઈ આવી હતી બધું, એમ છોકરી ને બધું. તમારા માસિયાર ભાઈ થાય. ઠીક. એટલે સકી બેનને નકરો ધંધો બીજા આમ જ કચકચ કરતી હોય ને. નણંદ કઈ ઓછી નથી. ઈ ઓલા બાપા ઓલા ગીત વગાડે છે ને શાંતિથી, એને ત્યાં હરહરાટી કરે છે. ખરી કર્યા વગર ધંધો જ નમરે નણંદ ભોજાય ને. મારી સકી બેનને જરી વાર મોઢું બંધ રહીને પોહાય જ નહીં. બોલ, તું તો ઓળખો જ છો. જો તો ક્યાં નહીં ઓળખાણું કાઢે. આપણે હું જ્યાંથી આવ્યા હોય ત્યાંથી. ચકલીની છઠ્ઠીને હું ઓળખું છું બાપા. અમે બે હારે મોટી થયું, હારે ભણવા જાતી. કોઈ દી નથી એને ભણવામાં ધ્યાન દીધું કે કોઈ વસ્તુમાં એનું ધ્યાન હોય જ નહીં. એને બકબકાટી સિવાય ધંધો જ નમરે. કોઈ માણસ બાજુમાં બેહીને હક ન લઈ લે, એટલે તો હું આ સાઈડ જ બેઠી. હક ન દે. આ હું છે ભૂતડી ને ઓલું હું છે ભૂતડી ને એવું જ કરી રાખે. એને ચકલો જ પૂગે. એટલે ચકલો કેમ કે બંધ થાય તઈ જ થાય, બાકી થાય નહીં. ત્યાં સુધી બકબકાટી ચાલુ રાખે. બાપા હું શું કહેતો હતા, અમે છે ને નવા હવા હજીતા કપલ શું કહેવાય જટિયારી, અમે છે ને નવી હવી અમારી હગાઈ થઈ છે. આ મારી પિયોન્સી છે. અને તમે ગીત તો વગાડો છો, નવા નવા ગીત વગાડો છો. એકાદ ગીત હું કહું એવું વગાડો ને બાપા. એ કાકા મંગલા, એ બાપા ક્યાર ના નકરા જૂનવાણી ગીત જ લઈને બેઠા છે. શું એમાં એને મજા આવતી હે? કંઈક નવીન નીકળા એમાંથી વગાડતા હોય તો. જીના યહાં મરના યહાં इसके सिवा जाना कहाँ, जी चाहे तुमको आवाज दूं, ला 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 ला. મંગલા, આમ જો તો એક વાત કહું તને. મંગલા, આ બાપા જ કહેવાય ને હવે તો. એવડી ઉંમરના 50-55 વર્ષના તો પાકો જ છે. તે આને ઓલી ભોયડી શું જોઈને આવ્યો હે? એ તો જો 20-25 વર્ષને માંડ લાગે છે. પૈસા પૈસા જટિયારી, એની પાસે બોરો રૂપિયો હોય જોજે. એટલે જ લગ્ન થયા હોય બેયના. ઉમર હે 55 की, दिल है 55 का,
લલા જોતો જોતો મંગલા જરા માથું સડ્યું સાને ગીતે એવા લીધા ને પોતાને લાગુ પડતા એવા જ ગીત લે વધશે આ ડોહો તો હાલો ઓલી બાજુ જાય ઓલા બધા હું ગપોટા જી કે હે મંગલા મજા આવશે